નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો આગામી 8 કલાક મહત્વના। દેશના અનેક ભાગોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે। હવામાન વિભાગે આજે 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે। આગામી 8 કલાક દરમિયાન કેરળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા તેમજ તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને અરુણાચલ પ્રદેશની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ દરમિયાન 60 થી 90 કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। આવી આગાહી ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ। રાજકોટમાં દિલ્હીની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। હીરાસર એરપોર્ટ પરથી ટેકઓફ સમયે બળ હીટને કારણે ફ્લાઇટના પંખામાં ખામી સર્જતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ફ્લાઇટમાં 124 મુસાફરો સવાર હતા। હાલમાં ફ્લાઇટમાં રિપેરિંગ કામગીરી ચાલુ છે અને ડીસીસીએ ટીમની ચકાસણી બાદ ઇન્સ્પેક્શન ટાયર બાદ ઉડાન માટે મંજૂરી આપવામાં આવશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આમિર ખાનની લગાન ફિલ્મ ફરી ધૂમ મચાવશે। 8 રાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર આમિર ખાનની લગાન ફિલ્મ 25 વર્ષ બાદ ફરી એકવાર થિયેટરોની અંદર ધૂમ મચાવશે। આમિર ખાનની ફિલ્મ લગાને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી અને તે વર્ષે બોલિવૂડની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક હતી। આમિર ખાનની ફિલ્મનું ટ્રેલર નિર્માતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે। જણાવી દઈએ કે લગાન તેની 25મી વર્ષગાંઠની ઉજવણી માટે 12, 13 અને 14 જૂને સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। આ અઠવાડિયે બિલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। 6 દિવસમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 2340 થી ઘટીને 1,57,040 રૂપિયા થયો છે। તેવી જ રીતે 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 2150 થી ઘટીને 1,43,950 થયો છે। આ સાથે ચાંદી પણ 5000 પ્રતિ કિલોગ્રામથી ઘટીને 2,90,000 પર સ્થિર થઈ છે। ગુજરાતમાં શહેર પ્રમાણે ધાતુની કિંમતોમાં ફેરફાર હોઈ શકે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એલપીજીને લઈને બિગ ન્યૂઝ। દેશમાં એલપીજી ગેસના ભાવ વધ્યા બાદ ભારત સરકારે ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે। હવે લાભાર્થીઓને વર્ષમાં 9 ને બદલે માત્ર 4 જ સબસિડીવાળા સિલિન્ડર મળશે। આ મર્યાદા બાદ ગ્રાહકોને સબસિડી વગર પૂરી કિંમતે સિલિન્ડર ખરીદવો પડશે, જેનાથી સામાન્ય પરિવારોના બજેટ પર મોટી અસર પડશે। જણાવી દઈએ કે યોજનાની શરૂઆતમાં જ વાર્ષિક 12 સબસિડીવાળા સિલિન્ડર આપવામાં આવતા હતા। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।